જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેવ દુઃખ ઉપાય 3। તો મિત્રો, આ આપણો આ સિરીઝનો છેલ્લો ભાગ છે। આપણે આ સિરીઝમાં 3 ભાગ બનાવ્યા હતા, દેવ દુઃખ ઉપાય 1, દેવ દુઃખ ઉપાય 2 અને આ છેલ્લો છે દેવ દુઃખ ઉપાય 3। પહેલા દેવ દુઃખ ઉપાય 1માં તમને એ જણાવ્યું હતું કઈ રીતે તમારે નક્કી કરવું, ઘરનું દુઃખ છે, ઘરના કોઈ દેવનું દુઃખ છે કે બહારનું છે કે કોઈ કર્મ દોષ છે, બરાબર। ત્યારબાદ બીજા ઉપાયમાં જણાવ્યું હતું કે ઘરના કોઈ દેવનું દુઃખ હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું। અને આજે હું તમને છેલ્લો ઉપાય જણાવવા જઈ રહ્યો છું કે બહારના કોઈ પણ માતાજી દેવનું દુઃખ હોય તો નિરાકરણ કઈ રીતે લાવવું, એ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જુઓ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં। તો મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। બહારના કોઈ પણ માતાજી દેવનું દુઃખ હોય મિત્રો, તો તમારે સમજી જવાનું છે કે એ કોઈ પણ કર્મ સંજોગે બને, કોઈ પણ રીતે આવે। હવે હું તમને થોડા ઘણા ઉદાહરણ આપીને પણ સમજાવું છું, જેના લીધે તમને સારી એવી ખબર પડે। બહારથી જે પણ દેવ આવે એ ન્યાય માટે પણ આવે, બરોબર, ધા પોકારમાં પણ આવે, બરોબર, પછી કોઈ વ્યવહાર વચન એમાં પણ આવે। ત્યારબાદ કંઈક તમે સાંભળ્યું હશે, કાવતરું કરી નાખ્યું, આવું પણ તમે કઈ જગ્યાએ સાંભળ્યું હશે, તો એ રીતે પણ આવે। હવે જે રીતે દેવ તમારા ઉપર હાવી હોય, જો એ દુઃખ, દેવ દુઃખનું પહેલાં નિવારણ ત્યારે જ થાય જ્યારે તમને એનું કારણ મળે। તો પહેલાં એ તમારે ચોખવટ કરવાની છે કે કયા પ્રકારનું દેવ દુઃખ છે તમારે। જો કોઈ વ્યવહાર માટે દેવ આવ્યું હોય તો એનો સીધો અને સરળ રસ્તો છે કે કોઈ પણ જ્યારે કોઈને તમે નડ્યા હોય કે કોઈનો વ્યવહાર લૂંટ્યો હોય, કોઈ વાતે વ્યવહાર બોલતો હોય, ત્યાંથી કોઈ દેવ આવે તો એ દેવને તમારે શું કરવાનું છે કે જે પણ વ્યવહાર હોય એ વ્યવહાર તમારે આપો એટલે એ દેવ દુઃખ બંધ થઈ જાય, બરાબર। કોઈ ઝઘડાનું હોય તો, અને કોઈ ખોટી રીતે તમે કોઈને હેરાન કર્યા હોય, ત્યાંથી કોઈ દેવ આવે, બરાબર, તો તમે એમની માફી માગી લો અને માતાજી જે પણ દંડ પાડે એ તમે સ્વીકારો એટલે દેવ દુઃખ હતું એ બંધ થઈ જાય। ત્યારબાદ મિત્રો, આ જેને કાવતરું કહેવાય, બરાબર, કાવતરું જેને કહેવાય, જો કદાચ એવું કોઈ તકલીફ હોય મિત્રો, તો આમાં કોઈ પણ ન્યાય કે વ્યવહાર આપવાની જરૂર હોતી નથી। તમે વારણ કરાવો એટલે એ વસ્તુના ઠેકોણે થઈ જાય, બરાબર। એક જ એ કાવતરા જેવી વસ્તુ જે છે, એક જ એમાં કોઈ માતાજીને ન્યાય આપવાની જરૂર નથી। કોઈ એવો આકરો ભૂવો હોય તો એમને એમ પણ તમે નખાઈ દો તો વાંધો છે નહીં, કેમ કે એ કોઈ ખરાબ કૃત્ય જ છે, કંઈ સારું કામ છે નહીં, એટલે એનો કશો વાંધો નહીં। પણ આગળ જે તમને જણાવ્યું એમાં આ રીતના ઉપાય હોય છે। તો પ્રોસેસ કઈ રીતે કરવી, તો મિત્રો, કોઈ પણ તમને વિશ્વાસ પડે એવા ભગત ભુવાજી જોડે જાઓ ત્યારે તમને એમ કે આ રીતનું દેવ છે અને આ દેવનું આવું દુઃખ છે અને આ રીતનું છે, બરાબર। હવે તમને એ વાત માનવામાં આવે તો બરાબર છે, બરાબર, અને ના આવે એ વાત માનવામાં કે હા ભાઈ, તમે હજી પણ પ્રમાણ આપો કે આ જ દેવનું દુઃખ છે ને આના માટે જ આ દેવ આવ્યું છે, બરાબર, તો તમારે પહેલાં સૌપ્રથમ શું કરવાનું છે, બરાબર। કોઈ પણ ભુવાજી ભગત તમને કોઈ દેવનું દુઃખ પકડી આપે તો સીધું કોઈ દિવસ માનવાનું નહીં, બરાબર, કેમ કે અત્યારે જે કન્ડિશન ચાલે છે એટલે કહું છું। દેવ દુઃખ પકડીને આપ્યું ત્યારે પછી તમારે કાં તો ભુવાજી તમને ટેક આપે, કાં તો તમે એમને કહો કે ભાઈ અમને આ સાબિત કરી બતાવો, બરાબર। તો અમુક મહિનામાં, અમુક વાર, અમુક ટાઈમમાં એ વસ્તુ બની જાય, બરાબર, તો અમે માનીએ કે આ દેવ દુઃખ છે। જેમ કે સમજો કે કોઈ દેવ દુઃખ તમારા ઘરે છે અને એ તકલીફ કદાચ તમારા ઘરમાં કોઈ માતાજી કોઈ વ્યક્તિ ઉપર સવાર થાય છે અને ગમે ત્યારે ગમે તે ટોણે ધૂણ જ કરે છે, બરાબર। આવું કંઈ હોય, તમે એમ કહો હું જ્યાં સુધી સમજો કે 3.5 મહિનાની બાધા લીધી તો ત્યાં સુધી આ વ્યક્તિ ધૂણવું જોઈએ નહીં,
અને એવું બને તો તમારે સમજી જવાનું કે પહેલાં ધૂણતા હતા ને હવે નથી ધૂણતા, એ 3.5 મહિનાની અંદર એવું બને તો તમારે સમજી જવાનું જે પણ દેવદુખ પકડ્યું છે એ સાચું છે અને સાચા રસ્તે તમે જઈ રહ્યા છો. કોઈ પણ ભુવાજીની બાધા લો, બંદૂકડી લો તો એક જ વસ્તુ, પહેલાં પ્રમાણ, એ પ્રમાણમાં એ ભુવાજી ખરા ઉતરે અને આપણું દેવ બંધાય. આ જે દેવદુખ છે એ એમાં પરોવાય અને આપણને જોતું રિઝલ્ટ મળે, બરાબર, પછી જ આપણે એનો વ્યવહાર કરવાનું થાય. એના પહેલાં કશું કરવાનું હોતું નથી. કોઈ પણ માણસ તમને એમ કે આ વિધિ થાય, આ છે, તેમ છે, ઢેકણું પૂછડું પલોણું, કશું કયું હોતું નથી ભાઈ, બરાબર. હું કહું એટલું કરશો તો તમે કોઈ દિવસ અંધશ્રદ્ધામાં પડશો નહીં ને ખોટા રસ્તે તમે જશો નહીં. કોઈ પણ ભુવાજી ભગત હોય, બરાબર, અત્યારે 99% મેં તો મારા જે સંપર્કમાં આવે છે તે સારા જ છે. આપણે કોઈને ખોટા કહેતા નહીં ને આપણો કોઈનો વિરોધ પણ છે નહીં. પણ આ રીતની પ્રોસેસ હોય છે. પહેલાં કોઈ તમને વિશ્વાસ પડે તેવા માણસ જોડે જાઓ, બરાબર, જેના દેવ ઉપર વિશ્વાસ હોય, જેના કામ ઉપર તમને વિશ્વાસ હોય, એવા દેવ જોડે જાઓ તમે, એવા માણસ જોડે જાઓ અને એની સલાહ લો. પછી એ કંઈ જોવીને તમને કહે કે આ વસ્તુ આમ છે, બરાબર, અને એ વસ્તુ એ બંધ કરી આપે અમુક ટાઈમ સુધી, જેને આપણે ટેક કહેવાય કે આ દેવ, આ માતાજી આટલા ટાઈમ જો આટલું બનાવી આપે, જેમ કે કંઈ તમારા જે પણ સંકટ આવતા હોય, સંકટ થોડા જે બીટ આપી હોય ભુવાજીએ, જે માતાજી ધૂણીને ગમે તે કહેતા હોય, એ રીતે જે પણ બીટ આપી હોય એ બીટ પૂરી થાય તમારે સમજી જવાનું કે દેવ પણ સાચું પકડાવાનું છે અને સાચા ભુવાજી પણ પકડાના છે. અને તમારું આ વખત જો આટલું વસ્તુ તમારા જોડે બની ગઈ તો 100% તમારું કામ જે છે, જે દેવદુખ છે, બહારનું ગમે તેવું હશે, એનો તમે રસ્તો વ્યવહાર કરી નાખશો સમય મુજબ, પરિસ્થિતિ મુજબ, અને જે પણ વ્યવહાર થતો હશે ફૂલને ફૂલી પાકડી એ દેવ હરખીને જાય એવું કરશો તો 100% તમને બેનિફિટ મળશે અને તમારું દેવદુખ એ દેવદુખના માર્ગે થઈ જશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે વિડીયો ઉપર નવા છો, આ દેવદુખ ઉપાય 3 સીધો વિડીયો તમે જોયો છે, તો દેવદુખ ઉપાય 2 અને દેવદુખ ઉપાય 1 જોવાનું ચોક્કસથી ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.